ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રેતી કપચી વાપરવાનું, નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી. આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઈટનો ભઠ્ઠો વાપરવાનો, નહીતર કામ નહીં થવા દે. બરાબર. અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે. આ ભૂમાફિયા છે. બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે. બેડાની પાટીદાર દીકરીના આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે 100% બંધ બેસે છે. બરાબર. અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો દબાણ ન હોવા આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે. ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખ્યો આ ભાઈએ. ગામમાં એટલી રંજાય છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો રૂબરૂમાં. અને પોતે કોઈ સરકારી કે બંધારણીય હોદ્દા પર નથી, છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે. ગેરકાયદેસર ગેરપ્રવૃત્તિ કરીને લાભ લે છે. બગદાણા સરપંચ છે ને. બરાબર. અને તેની આવી ગેરપ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં, તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી. જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે. અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે. તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે. આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે, પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે. અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી ₹13 લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરાવવાના નામે લઈ ગયેલ છે. જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી. કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે. 13 લાખનું આ ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ લીધા નહીં, પછી ઉની ટ્રેક્ટર લઈ લીધું. આ ભાઈ 13 લાખનું બૂચ મારી ગયું નવનીત. બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પર્દાફાશ થઈ શકે છે. પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી.